બાબરા અમરેલી બ્રેકિંગ. બાબરામાં પોલીસકર્મી દુષ્કર્મ મામલો. બાબરામાં 14 વર્ષની દીકરી ઉપર નજર બગાડનાર આરોપી રવિરાજસિંહ ઝડપાયો. 4 દિવસ પહેલા બાબરા પોલીસ સ્ટેશનમાં 14 વર્ષની દીકરી ઉપર પોલીસકર્મી દ્વારા દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી રવિરાજ ચૌહાણ વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ નોંધાઈ હતી ફરિયાદ. તારી માતાને હેરાન કરીશ કહી અવારનવાર 14 વર્ષની દીકરીને ધમકાવી 4 મહિનાથી કરતો હતો પરેશાન. અપહરણ કરી શારીરિક અડપલા કરતો હતો તેમજ સગીરાન મરજી વિરુદ્ધ એક વખત શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. સસ્પેન્ડ પોલીસકર્મી અંતે બાબરા પોલીસની દ્વારા આરોપીને ઝડપાઈ લેવાલો. પોલીસે આરોપી રવિરાજસિંહ ચૌહાણને ઝડપી કોર્ટમાં રજૂ કરી 3 દિવસની રિમાન્ડ મેળવ્યા. હજુ પણ અમરેલીમાં 30 વર્ષીય યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર સસ્પેન્ડ પોલીસ સ્ટેશન કર્મી મહેશ સોલંકી ફરાર. બાઇટ ચિરાગ દેસાઈ, ડીવાયએસપી અમરેલી. બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ચૌહાણ દ્વારા સગીર વયની બાળાનો સંપર્ક કરી સ્નેપચેટમાં વાત કરી તેને લલચાવી ફોસલાવી પોતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ પણ કર્યું અને એની સાથે શારીરિક અડપલા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ બાંધેલો. જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા બીએનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણ નાઓદારને 2 તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે. હાલમાં રવિરાજસિંહના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.